આજ રોજ તારીખ 22/9/2024 રોજ કાથોડી ગામોની મુલાકાતે જઈ રહ્યો છું. અત્યાર સુધી કોલેજમાં 32 વર્ષ નોકરી કર્યા પછી એનો સરંગ અભ્યાસ કર્યો છે અને આજે રિટાયર થયા પછી પહેલી વખત કાથોડી ગામોની મુલાકાત જઈ રહ્યો છું. આટલા વર્ષોમાં કાથોડી જાતિની જે આર્થિક સામાજિક સ્થિતિ છે એમાં પરિવર્તન આવ્યું છે કે નથી આવ્યું, અથવા તો એમની રહેણી કહેણી કેવી છે એની માહિતી મેળવવા માટે આજે કાથોડી ગામોની મુલાકાત કરી રહ્યો છું. હું વાવી લે છું. જીવીબેન કેટલા વર્ષ થયા તમને? ખબર છે હું પહેલા આવતો કેટલા વર્ષ થયા? 32, 30, 35 વર્ષ થઈ ગયો આપણે મળે. હે વચ્ચે હું આવું તમે એ વખતે એ હતા તો હજુ તમને આમ સરકારનો લાભ મળે? બેરલને હું આવે વખત મળતા હતા એ પછી કોઈ લાભ થયો નથી. પછી આ સરકારની મકાન યોજનાઓ છે એનું મળે છે? હા એટલે તમને અત્યારે આમ રોજગારી કમાવાનું કશું છે અત્યારે? આગળ ક્યાં જાવ છો મજૂરી? આજુબાજુ ક્યાંય? આજુબાજુ સાહેબ હિંમતનગર છે એ બધું ખેડબ્રહ્મા આવો છો? ખેડબ્રહ્મા કરો ખોદકામનું હશે? બીજું કયું કામ કરાવે? બીજું તો કોઈ નહીં સાહેબ. ચોક જવાનું ભરાય તો અમને એવું પછી આ કરંડા જંગલમાં લાવો? જંગલમાં શું ભાવ આપો? 50 રૂપિયા. 50 રૂપિયા ક્યાં આપવા જાવ? અંતર સુવા. અચ્છા, 50 રૂપિયે કિલો? સારું. એ છે કરંડા ક્યાંથી વીણી લાવવાના? આવો, જય શ્રી કૃષ્ણ. પૂરી બનાવે છોકરી તું તો? હે આવડે જ બનાવે છે? સરસ સરસ. જાઓ સુધરે પહેલા કરતા તો સારું છે. આમ સારું છે. હે આ પંખો છે. જરી જોઈ લઉં તારા ઘરનું તેની મુલાકાત લઈ લઉં, જોઈ લઉં. અહીંયા તું ભણે છે? કેમ પૂરી બનાવી? શામાં ભણે? હે 7મામાં? ક્યાં આગળ ભણવા જાય? આ તો બધા મોટા મોટા થઈ ગયા, તમે ગયડા થઈ ગયા. હે હવે નાના ના ખબર છે આ મીડિયમ એજમાં બધા છોકરા થઈ ગયા થઈ ગયા. તારું નામ શું ભાઈ? સમજાય? અચ્છા અચ્છા. આ શું કહે માછલી ક્યાર બનાવે? પછી માછલી પકડાય?
ડેમમાં કામ કરે છે કે નદીમાંથી? ડેમમાં નદીમાંથી? નદીમાંથી. કેટલી ખેંચે પાવર હોય? લેવા જાય તો કેટલું મળે આમ? હે બરાબર બરાબર. એટલે કેટલા પૈસાનું કામ થાય આમ? 200-300 રૂપિયાનું થાય? 200-300 રૂપિયાનું થાય રોજનું. પછી એ માછલી ક્યાં આપી આવે છે? ગામવાળા લઈ જાય. ના સરસ હેડ. પહેલાં કરતાં સારું છે? હા બસ બસ એ મહત્વનું કે આપણે પહેલાં હું આવતો ને તો આ બધાને ખબર છે. હાવ સ્થિતિ એ હતી. હવે થોડો સુધારો આવ્યો છે તમારામાં. અને છોકરાઓને ભણાવજો. હા એટલે તું ભણે છે ને? ચાલે છે જી. આપણે કઈ જગ્યાએ ભણવા જઈશ? અહીંયા એમ નજીકમાં. તને પૂરી બનાવતા આવડી ગઈ? હો રોટલી બનાવતી. શું નામ તારું બેટા? પારુલ. અચ્છા અચ્છા. ભીખો કાથોડી મળે ત્યાં પાછો બનાવો. પંખા નવા ગમે છે? પછી લાઇટ બિલ મફત છે કે સરકાર તરફ? તો કેટલું લાઇટ બિલ આવે તમારે? કેટલું લાઇટ બિલ? સરકાર તમને એમાં મદદ કરે કે નહીં? લાઇટ તમારે લાઇટ બારે એના પૈસા તમને આપવા પડે. અને કમાણીમાં શું કરે છે ઘેરથી? એમ હજુ પણ કાઠોડી કુટુંબની અંદર જૂના મકાનો જોવા મળે છે. બધા કાઠોડી કુટુંબને સરકારી યોજનાઓનો લાભ મળ્યો નથી. હજુ પણ આવા ઘણા ઝૂંપડા છે કે જેમાં કોઈ સુવિધા જોવા મળતી નથી. હજુ પણ લગભગ 32 વર્ષ પછી જ્યારે મેં મુલાકાત કરી ત્યારે હજુ પણ ઘણા કાથોડી કુટુંબ એવા છે કે જેમને હજુ પ્રાથમિક કે પાયાની સવલતો કહીએ એ જોવા મળતી નથી. એમનું આ મકાન છે, આ બાયણું પણ એમને નથી. સાથે સાથે હજુ પણ એ લોકો રાતે આ ચૂલા ઉપર જ ખુલ્લા ચૂલા ઉપર બેસે છે અને પોતે જીવન ગુજારો કરે છે. સળગાવીને બેસીને એનાથી એમને રાત્રિમાં સારું રહે છે. એટલે સ્વાભાવિક છે કે હજુ બધા કાથોડી કુટુંબોને લાભ મળ્યો નથી. હજુ પણ ગરીબી રેખા નીચે ઘણા બધા કુટુંબો છે. ગુજરી ગયા લગભગ 3-4 વર્ષ થઈ ગયા. 3-4 વર્ષ થઈ ગયા. 3-4 વર્ષ થઈ ગયો. અને ડોશી છોકરી પાછળના વર્ષમાં. એટલે બીમાર હતી? ના, તો એ બીમાર ને કહે છે ને, પણ એને આ દેખાતો નહીં ને હેડાતો નહીં. તો પછી દવા ના કરાવીએ ને? હેડે આવી તો કે ચાલી નથી શકતી. કેટલા વર્ષ થયા હતા? એમ તે ખાસ અમારે ત્યાં મને થાય છે. એટલે નોકરી થયું હતું શું? એ લખવા તો કે હું કહું લખવા કેવું છે? બરાબર બરાબર. અત્યારે મજૂરી તમને આજુબાજુ મળે ખરી? કશો નહીં જાય. મોબાઈલ રે મારી કોમ બી જાય, કિલો લાવે. શું નામ તારું? દેવા. દેવા. હા દેવાભાઈ. દેવાભાઈ તમે આમ રોજના કેટલા પૈસા કમાવો? આમ રોજના પૈસા મુદ્દા પેટ એમ જ મજૂરી મળે તો કમાવા? કમા પણ હેડે તો કે હેડાતું નથી. મન તો હેડાતું નથી. બરાબર. એટલે તમને પગ ચાલતા નથી, લખવા જેવું થઈ ગયું. તો દવાખાને જઈને બતાવો ને. કેટલા વખત પાતા બનાવી જતો. અચ્છા, નથી તમારે સરકારથી કોઈ યોજના લાભ મળે છે આમાં? કશું
તમે જાણ કરો તમારા પેલું આધાર કાર્ડ કે અમૃત કાર્ડ હશે ને? कार्ड सोचते हैं निकलतो नहीं નીકળતું નથી. ક્યાં આગળ નીકળે તમારે? हाँ ये अपने આ દેવાભાઈ છે. દેવાભાઈને આધાર કાર્ડ કરાવવા માટે અમૃત કાર્ડ મેડિકલનું એ કરાવવા માટે તમે ગયા હતા પણ નીકળતું નથી. निकलतो नहीं તો થોડું કોઈ મદદ લઈ અને કઢાવી નાખો, એનાથી તમને એમાં લાભ મળશે. मले तारो निकलतो नहीं बेसर वक्त बीचे में पे किया વિજયનગર ये नहीं निकल आतर मुझे ये नहीं निकल खाए पाए के मोटे से रोई लाए तो ओए नहीं निकल તમે જુઓ સરપંચને કહેવાનું કે એને કહેવાનું કે ભાઈ મને તકલીફ છે, કરી આપતો કેમ ના કરો. તમારે ભણેલો માણસ હોય ને કાથોડીનો એને લઈ જવું જોઈએ કે ભાઈ તારે આ કરાવવાનું છે, એ તમને કરી આપે. कोई आते આવતી જ नहीं નથી. कोई आते नहीं હા બોલો દેવાભાઈ, બીજું बस શાંતિ છે. કામ તો આવીશું મળી. ક્યાંથી લાવો છો? એટલે ક્યાં અંદર જંગલમાંથી? તમે કાથોડી છો? ક્યાંના છો? રાજસ્થાન કે શું નામ આપનું? મારું નામ ગીતાબેન. ગીતાબેન. કે ભણ્યા જ તમે? અચ્છા. તમારા ઘેરથી? અચ્છા, લાકડા પાડે. બરાબર. હવે કરંડા લઈ આવ એ કે અહીં તમારો આમ ઘર ચલાવવા માટે આજુબાજુ ધંધો બંધો છે ખરો? કંઈ નહીં. તો ઘર ચલાવવા માટે કેટલા પૈસા આમ એ પડે? જેટલું કામ કરે એટલું જ ખાઈએ. જેટલું કામ, બીજું નહીં. એટલે કેટલો ખર્ચો થાય આમ? એક દિવસના 250 રૂપિયા, 200, 300 રૂપિયા. 200, 250, 300 રૂપિયા. કયા કામે જાઓ? ગમે તે કોમાં કરંડા લેવા જવા દે. કરંડા લેવા. અને કોઈ નીંદવાનું ખેતીવાડીમાં કોઈ બોલાવે એટલે જ અને ત્યાં કોઈ મજૂરી બોલાવે તો લાકડા વેચે. લાકડા વેચી નહીં ખાવા. આજુબાજુ ગામમાં લાકડા લઈ લેતા. હા. હું તો નાની હું તો વર્ષોથી આવું છું, 32 વર્ષથી આવું છું. આ છોકરાઓને કપડાં બપડા આ છે ના છે બધું આપતું. આજે આવે તો હું લાવ મુલાકાત. શું આજે એ ભાઈ આનું નામ શું આ નામ? મારો ઘેરવાળો છે શૈલેષ. શૈલેષભાઈ, તમે આધાર કાર્ડ કે નહીં કરાવતા? ભાડે આયા પણ આયા તો નહીં હજુ. હા નથી. ક્યાં આગળ પડાયા? એની આવ્યો પડા હતા. હાઈસ્કૂલમાં. તારો નંબર છે? મોબાઈલ નંબર છે? નથી. તો તારે એ રીતે આધાર તારો યાદ દેવડાવવાનો હતો કે ભાઈ આવું છે તો મને કાર્યાલય લાવો. મોબાઈલ નંબર હોય ને એને તમે આલો છો એને ખબર પડે. આધાર કાર્ડ તમે એમ કરી આવો તો એ આલે નહીં. આ છોકરાઓ કોના તમારા ભણે છે? હા, છોકરી એકલી જાય. આ જાય ક્યાં જાય ભણવા બધા? હા, અહીંયા તો શું કરે? અચ્છા, અંદર સુબા. તારાની મજૂરી જ્યાં ચાલે. ખેડ આવો છો? ખેડ ગમમાં ખેડ બમમાં એ ફૂલ બોધીને આવ્યા છે. ફૂલ આ બનાવી. ભણતી આવો બેટા? હા. અને શું ક્યાં ખેડ ગમમાં ક્યાં કામ કરે? આ ખેડથી આગળ ક્યાં આગળ? આગળ ફૂલ નહીં, ખેડને આગળ પેલી બાજુ. બસ મોટો સ્ટેશન પુલ? હા, તે બનાવી. અંબાજી માતાજી જઈએ છીએ. બસ સ્ટેશન પાસે. અત્યારે કામ ચાલે છે? અત્યારે તો બંધ છે. બંધ છે. ત્યાં આવે છે? ભણે છે? લે આપ. લે બીજી આપ. કઈ તાલીમ લીધી તમે? મત્સ્ય ઉદ્યોગ વાળે કઈ તાલીમો આલી? એ તાલીમ કેટલા મહિનાની હતી? 6 મહિનાની હતી. 6 મહિનાની હતી તાલીમ. 6 મહિના પછી એ વખત સ્ટાઇપન્ડ આપી? એ ટાઈપ ના આપ્યો. હા.
અને આ ઝાડ હિકાવતા હા કઈ રીતે બોધવાનું હા. એ રીતે આ ગોઠવવાનો ને એ રીતે આપણે પ્રવાસ કરવાનો ડેમમાં છે કે તળાવમાં છે ગમે તે એમ કરીને પછી લઈ જતા ને પછી પછી એ તાલીમ કર્યા પછી તમને કશું જ નહીં કશું નહીં માછલા પકડવાની જગ્યા નથી નહોતી જગ્યા અચ્છા તાલીમ લીધા પછી ઘેર આવી ગયા બસ અચ્છા અચ્છા તો અહીંયા આગળ પ્રશ્ન એ છે કે તમે તાલીમ લો છો પણ તાલીમ પછી તમને રોજગારીની બીજા સાધનો નથી બીજું સાધન નથી હા અને માછીમારી કરતા નથી બરાબર બીજું બોલો જીવાભાઈ શાંતિ પેલા ઉતાર લે જો હા રે સરસ મચ્છી મારવાની તાલીમ આલે છે પણ પેલા તળાવ હોય તો મચ્છી તો થાય ને હવે શું નામ તમારું શંકરભાઈ શંકરભાઈ હમરો એ કરવું પહેલાં તમારે મત્સ્યની તાલીમ આપે પહેલાં કયો માછલો પકડવાનો છે કઈ જગ્યાએ રોજગારી મળે એ નક્કી કરવું જોઈએ ને પણ એ તમારી પાસે છે નહીં અત્યારે એટલે એના કારણે તમે બેકાર છો એનો મતલબ એવું છે આ જાળો બનાવીએ છે હા આ નદી બનાવીએ છે થોડી ઘણી કાઢીએ બસ બરાબર નદીમાં તો હવે હમણાં ચોમાસામાં પાણી છે ને પછી ઉનાળામાં તો સુકાઈ જવા હું કહીએ છે એટલે પાછો પ્રશ્ન એનું એ જ એટલે પાણી રહે તો વણજ ડેમમાં કરાતા ડેમમાં છે પણ પેલા બીજા ના છે અચ્છા અચ્છા લીજ ઉપર આપી દીધા એટલે તમને ના કરવા દે તમારે નદીમાં ને એમાં બધું ખોદવી પડે તળાવના ઠેકા છે એટલે આપણને મારવાના બરાબર, વાત સાચી છે કરમદા ઉદ્યોગ છે આ તો તમારો કેટલા કરમદા લાવો છો રોજ નહીં મળતા જંગલમાં જંગલમાં મળતા નથી હવે ના પહેલા કેટલા મળતા હતા પેલા તો મળતા પણ કાપી કાપીને પૂરા કરી દીધા હવે કરમદા નથી મળતા સિઝન પૂરી થઈ ગઈ એટલે કામે ઝાડ ઓછા થઈ ગયા ઝાડ ઓછા થઈ ગયા ઝાડ ઓછા થઈ ગયા બરાબર અને એના કારણે મળતા નથી આ કરમદા ક્યાં આપો છો કિલોના ભાવે હાલતા હશે ને કેટલા કિલોના કેટલા 20, 30, 40 20-30 એવા આપી દો હા, હા. આખો દિવસ જતો હશે તમારે તો ભાઈ આ લીલા છે એને હુકવવાના સૂકવીને આપવાના દિવસના કેટલા મહિના યાર 4-5 કિલો જેવા આવી 4-5 કિલો જેવા મહિના 100 રૂપિયાનું કામ થાય ટૂંકમાં હું આ તારના બધા કરમદા જ ફોલે છે એટલે હું પૂછું છું કે આ બધા કરમદા કેમ ફોલવા મળ્યા હવે ખ્યાલ આવ્યો ઉદ્યોગ એમનો બાજુ આટર સુબામાં આપી દઉં છું બરાબર બરાબર સારું શું નામ આપનું રશ્મિકા રશ્મિકા અચ્છા અચ્છા સરસ જય શ્રી કૃષ્ણ કેમ છો કેમની તકલીફ છે શું તકલીફ છે બહુ ખાવા પીવાની તકલીફ ઠંડાતું નહીં શું કરીએ ખેડાતું નથી હા ગામમાં ક્યાંક ટેકે ટેકે ત્યાં પછી અતરાક લોટ આવું હાલે અતરાક કેટલા વર્ષ થયા તમને બહુ વર્ષ બહુ શું કરું બે વહુ મરી ગઈ છોકરો એકલો પડ્યો ને બધો એ તરફથી પછી 3 માય દીકરા શું ખાવાનું હા તકલીફ છે બહુ જ. સરકારની મદદ મળે છે કે નથી મળતી ના નથી મળતી હા બાપુ તારે પગે લાગુ હા ઉતરી દે તે અભી પહેલી હા ને સાહેબ આપના હાથ જીવાભાઈ માજી નામ શું સજનીબેન છગનીબેન હા સજનીબેન ગરદની મારી ગઈ હતી પછી એવા છોકરો કિલો લાવે આ લાકડા તમે એના શું થાવ દીકરો હા એ મારા બા છે હા, તમને કેટલા વર્ષ થયા વિચાર ખરા તમે તે ઘડી આવતા રહે હું નથી આવતો પણ મારે સમય મળે ને તો હું આવું હા સમય મળે એટલે આવું આજે હતો મેં કીધું લાવ જઈ આવું ના એટલે કઈ ખાવા પીવાના ફાટા ચૂંટાયા ટેબીમાં
તું જોઈ લે પડેલા અહીં પણ અતિરિક્ત ઉંદરા ખાવા નહીં મળે હા પાટા તૂટા હેતી છોકરાને બા હા દે બા દે આ કોક આવે ના આવે બે રે હે અહીંયા બે તો કોક આવે આ ગોમડા જોણી ખરા કે 500 ગ્રામ કે કિલો કે લોટ આલીને દે મોટર જો મજે દેતા ને મોલાઓ કિલો બે એમ કરે સટ્ટ હજાર ભોકરા દેવો મરી ગઈ બહુ મરી ગઈ બી ગરબાને છોકરાના એક બોલતા જે બચે એમાં ઈચકું ક્યાં ખવડાવો હા હા ત્યારે હું ફરી આવીશ ને પછી પેલો મળીશ પાછો તમને હો